ઠળિયા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી આઈપીએસ નીતિનભાઈ પરમાર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ ઠળિયા 23 જૂન 2026 આજે તારીખ 23 જૂન 2026 ને મંગળવારના રોજ શ્રી એમ.એલ. શાહ હાઈસ્કૂલ અને શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં કન્યા કેળવણી મહોત્સવ, પ્રગતિ અહેવાલ વાંચન તેમજ આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 9 અને ધોરણ 11માં નવો પ્રવેશ મેળવનાર ભૂલકાઓ અને વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ. આ મંગલમય પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત કેડરના આદરણીય આઈપીએસ અધિકારી શ્રી નીતિનભાઈ પરમાર સાહેબ તેમજ તળાજા તાલુકાના લાયઝન ઓફિસર શ્રી રોહિતભાઈ બારૈયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવોદિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં શ્રી કોટવાળ શ્યામ બાપુએ પણ ખાસ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા. ગામના આગેવાનો અને શિક્ષણવિદોની પ્રેરણાદાયી હાજરી. કાર્યક્રમને શોભાવવા માટે ભાવનગર જિલ્લા પંચાયતના માજી ચેરમેન શ્રી મંગાભાઈ બાબરિયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઓઘડભાઈ કોરડિયા, સરપંચ શ્રી વનરાજભાઈ મોગ, ઉપસરપંચ શ્રી ભરતભાઈ બોળિયા અને એસએમસી અધ્યક્ષ શ્રી રામભાઈ બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગામના અગ્રણીઓ શ્રી પોપટભાઈ બાબરિયા, શ્રી અરવિંદભાઈ પાટડિયા, શ્રી ભૂથાભાઈ ટાઢા, શ્રી રામભાઈ પરમાર, શ્રી રામભાઈ પરમાર અને શ્રી મંગાભાઈ જાદવ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિક્ષણ જગતમાંથી કેન્દ્રવર્તી શાળાના માજી આચાર્ય શ્રી બચુભાઈ મોગ અને શ્રી દિનકરભાઈ બારૈયાએ ખાસ હાજરી આપી હતી. જ્યારે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યા, હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિજયભાઈ પંડ્યા, આંગણવાડી સુપરવાઇઝર શ્રી મંજુલાબેન ઝાલા અને આરોગ્ય વિભાગમાંથી શ્રી પંકજભાઈ પંડ્યાએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શૈક્ષણિક કીટ અને ઇનામ વિતરણ. દાતાઓનો સરવાણી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈના ઉદારદિલ દાતા શ્રી સુશીલાબા પરમાનંદભાઈ શાહ પરિવાર તરફથી શાળાની જરૂરિયાત મુજબનું અમૂલ્ય દાન આપવામાં આવ્યું હતું. બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા. આ કીટના દાતા તરીકે શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળા, શ્રી ખાટાભાઈ ભોજાણી, શ્રી ભરતભાઈ બારૈયા તેમજ શાળાના શિક્ષિકા બહેન શ્રી દીપિકાબેન એન જાનીએ સહયોગ આપ્યો હતો. આ સાથે જ બાલવાટિકાથી ધોરણ 8 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓ તેમજ નવોદય અને જ્ઞાન સાધના પરીક્ષામાં ઝળકેલા તમામ વિદ્યાર્થીઓનું ઇનામ આપીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સફળ સ્ટેજ સંચાલન અને આભાર વિધિ. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને રસપ્રદ સ્ટેજ સંચાલન શ્રી વડિયા કિંજલબેન તથા શ્રી વાળા આનંદીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, દાતાઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર શ્રી ભટુરભાઈ ઠંઠ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર ઠળિયા ગામમાં આ શૈક્ષણિક ઉત્સવને લઈને ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સૌ તાળીઓના ગડગડાટ સાથે પ્રથમવાર પ્રાથમિક શાળામાં પગ મૂકનાર બાલવાટિકાના બાળકોનું સ્વાગત કરીશું. માનવંતા મહેમાનોના વરદ હસ્તે આ બાળકોને નવી શાળા એટલે કે આંગણવાડી મૂકી અને મોટી શાળામાં પ્રવેશ કરે છે એ બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી રીતે ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. બાળકો ધીમે ધીમે કીટ લઈને નીચે જાય. મિત્રો છે કે જે પોતાના વર્ગમાં પ્રથમ નંબર ધરાવે છે. સન્માનિત કરવામાં આવે છે. એ જ રીતે ધોરણ 8માં MMS પરીક્ષા નીતિનભાઈ પરમાર, ગામમાંથી પધારેલા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મંગાભાઈ, ગામના સરપંચ, ગામના વાલીઓ, શાળાના આચાર્ય, શાળાના શિક્ષક મિત્રો અને ભૂલકાઓ,
આજના આ કાર્યક્રમ સ્વરૂપે જેમ સાહેબે કીધું એમ બાળકોને કંઈક ઉપયોગી થાય એવું કયો. ચાલો બધાને ઊંચા હાથ પહેલા કે આ પ્રવેશોત્સવ છે 2003 થી ચાલુ થયો, પણ આ સિસ્ટમ 2003 થી ચાલુ થઈ. એના પહેલા પ્રવેશોત્સવ તો ચાલુ જ હતો. તમે બહુ જૂના જમાનાની વાત કરીએ તો આપણા હિન્દુ ધર્મમાં 16 સંસ્કારની વાત કરવામાં આવે છે. એમાં એક વિદ્યા આરંભમ સંસ્કાર આવતો, જ્યારે બાળકને વિદ્યા લેવા માટે દીક્ષા એટલે કે ઘરેથી એને આશ્રમ શાળા મોકલવામાં આવતો. એ સમયે પણ એક જાતનો પ્રવેશ ઉત્સવ હતો. પછી અત્યારે જે તમે કરો છો ને, તમારો પ્રવેશ ઉત્સવ થાય છે, એના બદલે તમારા વાલીઓ જે તમારા પપ્પા અને મમ્મી ભણ્યા ને ત્યારે કેવી રીતે તો ખબર કે હાથમાં શ્રીફળ આપતા, ચાંદલો કરતા અને એના ઘરેથી મંજીરા તબલા વગાડતા વગાડતા પોતાની શાળા સુધી લાવતા. પછી ગાડામાં લાવતા ને ટ્રેક્ટરમાં લાવતા ને એમ સમયાંતરે એનું સ્વરૂપ બદલાયું છે. પણ આ શા માટે આટલી બધી ઉજવણી કરવામાં આવે? કારણ કે આપણે જીવનની અંદર આપણું જે મૂળ છે, આપણને એક સામાજિક સમાજમાં શ્રેષ્ઠ નાગરિક તરીકે જે મૂકવાની શરૂઆત છે એ અહીંથી થાય છે. આપણે કોઈ પણ પાક લેવો હોય તો પહેલા બીજ વાવવું પડે ને, એમ આજે બાલવાટિકાના બાળકો છે એ આપણું બીજ છે. તો એને સમાજમાં સારો નાગરિક બનાવી અને મૂકવા એ શાળાની અને વાલીની ફરજ છે. હવે બાળકો માટે હું 2-3 વાત જ્યાં જાઉં ત્યાં કહું છું. હમણાં આપણે બલદાણિયા તૃપ્તિબેન એને બહુ સરસ મજાની ટેકનોલોજીની વાત કરી. ટેકનોલોજીનો જો તમે બેસ્ટ ઉપયોગ કરો ને તો જીવનમાં સોનામાં સુગંધ ભળી જાય, પણ જો એને નેગેટિવ રસ્તે તમે ઉપયોગ કરો તો તમારું જીવન નર્ક સમાન પણ બની જાય. એટલે આપણે એ ટેકનોલોજી સોશિયલ મીડિયા એને પોઝિટિવ તરફથી લેવાનું છે. મોટા બાળકોને ખાસ કહેવાનું, જો પ્રાથમિકમાં હોય ને ત્યારે તો બહુ બાળકોને એટલી બધી ખબર નથી પડતી, કાર્ટૂનો ને એવું જોયા કરે. પણ આપણે વાલી તરીકે એક ધ્યાન એ રાખવાનું છે, બાળકને એવા કાર્ટૂનો બતાવો કે જે એને જીવનમાં ઉપયોગી થાય. હવે અત્યારે તો એવી બધી ચેનલો ભોળા દાદા, ડાયા દાદા, વીજળી, આ બધું જોઈ જોઈને આપણે કેટલો સમય બરબાદ કરી નાખીએ છીએ. આ બાળકોની વાત નથી, હું પોતે આપણે બધા એમાં આવી ગયા. વધારાનો સમય આવી રીલ્સ જોવામાં આપણે બરબાદ કરીએ છીએ. તો બાળકોને ખાસ વિનંતી કે તમને પિક્ચરમાં રસ હોય ને તો પિક્ચર પણ બેસ્ટ હોય. તમારા શિક્ષકોને પૂછો, તમારા ઘરે વડીલોને પૂછો. એક તમે 6ઠા-7માના સામાજિકના વિદ્યાર્થીઓ હોય એને કેટલી ચળવળો આવે છે, અસહકારનું આંદોલન, દાંડી કૂચ, મિશન કેબિનેટ, આ બધી યોજનાઓ તમે માત્ર એક ગાંધી પિક્ચર જોવો ને તો બધું 6, 7, 8નું સામાજિક એમાં આવી જાય. બોલો, તમારે પાકું ન કરવું પડે. તો આવી બધી કોઈનું માર્ગદર્શન, ગાઈડન્સ લઈ અને આપણે સારો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ. પછી બીજી વસ્તુ મારે એક એ કહેવી છે કે આહારની બાબતે સાહેબ જ્યારે એ ડિપાર્ટમેન્ટમાંથી આવે છે ત્યારે એક વાતને મારે કરવી જ રહી. કારણ કે આહારમાં આપણે મોટા ભાગે અત્યારે તૈયાર બધું આ બબલા ને વેફરો ને એવું બધું બહુ ખાઈએ છીએ. પણ ખરેખર તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો, તમે નાના હતા ત્યારે શું ખાતા, તો એ તરત કહેશે નાના હતા ત્યારે ફળા ખાતા, શીપડા ખાતા, જાંબુડા ખાતા. આ બધો અમારો ભાગ હતો, આવું કાંઈ હતું નહીં. તો આનાથી આપણી તંદુરસ્તીને ખૂબ ખરાબ અસર પડે. તો કુદરતી જે નાસ્તો છે એ ખાવ. તો નાસ્તો ખાવામાં ડાળિયા, ખારી શીંગ એવું ખાતા હો તો, પણ એવું નથી ખાતા, એવું આપણને ભાવતું નથી. આપણને તો સીધું શું ભાવે, આવલા બબલા. તમે કોઈથી પ્લાસ્ટિક એને હળગાવ્યું છે, હળગે બોલો, તો એ વસ્તુ ન ખવાય કોઈ દિવસ. તો એની ઉપર કંટ્રોલ રાખવાનું. એવું નથી કે આપણે નહીં ખાવું, ક્યારેક મહિને એકાદ વાર તો ભારે હોય તો ખાઈ લેવાનું. પછી બીજી એક વાત મારે એ કહેવી છે કે તમે જ્યારે આજે 9મા અને 11માની બહેનો અને ભાઈઓનો પ્રવેશ છે ત્યારે એના માટે એક સંદેશ એ છે કે તમે કિશોરાવસ્થામાંથી પુખ્તાવસ્થા તરફ જઈ રહ્યા છો. તમે જ્યારે અહીંથી તમારા મમ્મી પપ્પા તમને બહાર ભણવા મોકલે તો તમે ગામના રોલ મોડલ છો. એટલે કે તમારી ઉપર આખા ગામનો આધાર રાખે. જો કોઈ ભાઈ કે કોઈ બહેને ગલત પગલું એટલે મીન્સ કે કોઈ ભાઈ હોય રખડવા ચડી ગયો ને આડાવાળા રસ્તે ચડી ગયો તો એ હોસ્ટેલમાં જે ભાઈ ગયો ને એની અસર તમારી પાછળ જે ભણે છે ને એ ભાઈઓ બહેનો ઉપર પણ પડે છે. એટલે આપણે એવા રોલ મોડલ બનીએ કે બીજાના મમ્મી પપ્પા કે ભાઈ મારી દીકરીને ફલાણી બેન ભણવા ગઈ ને ત્યાં મોકલવી છે. કારણ કે ત્યાં બેસ્ટ રીતે એને સફળતા પ્રાપ્ત કરી. આપણે એવો નમૂનો નહીં બનીએ. ખાસ 11મા વાળા 9મા વાળા જ્યારે તમે બહાર ભણવા જાઓ ત્યારની વાત કરું છું. આપણે એવો નમૂનો નહીં બનીએ કે આપણે હિસાબે બીજાના માવતર એમ કે ભાઈ મારે હવે ત્યાં મારી દીકરી નથી મૂકવી,
ત્યાં કાંઈ બહુ સારું નથી કે કાંઈ બહુ ભણવામાં એટલું બધું ખાસ નથી કે છોકરા બગડે છે. તો ખાસ આ એક સંદેશો છે અને 6 થી 8 વાળા બાળકોને એ સંદેશ છે કે ભાઈ